મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 નામ છે એનું સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા। તો છેલ્લા લેક્ચરોની અંદર આપણે અભ્યાસ કર્યો પુષ્પના અલગ અલગ ચક્રોનો। 4 ચક્રો વિશે જોયું। કયા કયા? બરાબર ને? એમાંથી 2 સહાયક ચક્રો હતા અને 2 પ્રજનન ચક્રો। બરાબર, દલચક્ર અને વજ્રચક્ર સહાયક ચક્ર, સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર વજ્રચક્ર। એમાં વચ્ચે આપણે એક મુદ્દો પણ ભણ્યા જેનું નામ હતું કલિકાંતર વિન્યાસ। બરાબર કે? તો એવી જ રીતે અહીંયા આજે એક અલગ વિન્યાસ ભણવાનો છે, તો એનું નામ છે જરાયુ વિન્યાસ। તો આજે આપણે આ ટોપિક છે એનો અભ્યાસ કરીશું અને પછી જેવી સમયની આપણી સગવડતા એ પ્રમાણે આગળ વધીશું। તો આજે જોવાનું છે આપણે જરાયુ વિન્યાસ। તો સૌથી પહેલાં સમજી લઈએ જરાયુ વિન્યાસ એટલે શું। તો નામ ઉપરથી તો તમને એટલી ખબર પડી ગઈ, વિન્યાસ એટલે ગોઠવણી હશે, કંઈ ગોઠવણી હશે, બરાબર, એને આપણે કહીએ છીએ, એટલે વિન્યાસને આપણે ગોઠવણી કહીએ છીએ। હવે કાલે જ આપણે ભણ્યા કે સમજી લો કે આ સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસરનો આ સૌથી નીચેનો ભાગ શું કીધું કહો? આને આપણે કાલે આને આપણે કીધું બીજાશય, અંગ્રેજીમાં આપણે આને કીધું ઓવેરી। બીજાશયની અંદર શું આવેલું હોય? અંડકો, બરાબર ને? બીજાશયમાં શું હોય છે? અંડકો હોય છે। તો આ રીતે અંડકોને ગોઠવી દઈએ છીએ આપણે। બીજાશયની અંદર આપણને શું જોવા મળે છે? અંડકો। અને આ અંડકો જે છે એનો ઉદ્ભવ બીજાશયના પોલાણમાંથી થાય છે। આ અંડક છે ને આ બીજાશયનું આ પોલાણ કહેવાશે। આ બધું બીજાશયનું શું કહેવાશે? પોલાણ। બીજાશયના પોલાણમાંથી અંડકોનો ઉદ્ભવ થાય છે। તો આ બીજાશયનું આ જે પોલાણ છે ચપટું અને ગાદી જેવું, બરાબર કે? તો ચપટો અને ગાદી જેવો જે ભાગ છે એને જરાયુ કહેવાશે। એને શું કહેવાશે? જરાયુ। એટલે જરાયુના માધ્યમથી બીજાશયની દિવાલ સાથે અંડકો જોડાયેલા હોય છે। ખ્યાલ આવી ગયો કે? એટલે આ બીજાશયની અંદર આ અંડકોની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે એને કહેવાય જરાયુ વિન્યાસ। સીધી વસ્તુ છે ને, એકદમ સરળ। જરાયુ વિન્યાસ એટલે શું? તો જરાયુ વિન્યાસ એટલે બીજાશયના પોલાણમાંથી અંડકોનો ઉદ્ભવ થાય છે। જ્યાંથી અંડકોનો ઉદ્ભવ થાય છે યા ચપટો અને ગાદી જેવો તમને ભાગ જોવા મળે છે એને શું કહેવાય? જરાયુ કહેવાય। તો બીજાશયની અંદર અંડકોની આ જે ગોઠવાવાની પેટર્ન છે એમાં વિવિધતા જોવા મળે છે। તો બીજાશયની અંદર અંડકોની જે ગોઠવણી છે એને શું કહીશું? જરાયુ વિન્યાસ। સિમ્પલ છે ને એકદમ, બરાબર? તો વ્યાખ્યા લખી દઈએ આપણે। બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહે છે। જરાયુ વિન્યાસ કહે છે। હવે આ જે જરાયુ વિન્યાસ છે એના મુખ્યત્વે 5 પ્રકાર છે। કેટલા પ્રકાર? 5। એનો મતલબ સીધો અને સાફ છે કે અલગ અલગ 5 પ્રકારે અંડકો બીજાશયમાં આપણને ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર કે? તેના 5 પ્રકારો છે। તેના મુખ્યત્વે 5 પ્રકારો છે। તો એ 5 પ્રકારો કયા છે પહેલાં આપણે એની યાદી બનાવી લઈએ, બરાબર કે? સૌથી પહેલો જે પ્રકાર છે એ છે ધરાવર્તી। બીજો જે પ્રકાર છે એ છે ચર્મવર્તી। ત્રીજો પ્રકાર છે એને કહીશું અક્ષવર્તી। ચોથો પ્રકાર છે એને કહીશું મુક્ત કેન્દ્રસ્થ। પાંચમો જે પ્રકાર છે એને કહીશું તલસ્થ। તો આ જરાયુ વિન્યાસના 5 પ્રકારો છે, બરાબર? એટલે પહેલાં આ નામ આપણા મોઢે ચડી જવા જોઈએ। આવું જ એક નામ કલિકાંતર વિન્યાસમાં જોયું આપણે, પણ એ ધરાસ્પર્શી હતું। શું હતું?
એટલે ધરાસ્પર્શી કલિકાંતર વિન્યાસનો પ્રકાર છે, જ્યારે ધરાવર્તી જરાયુ વિન્યાસનો પ્રકાર છે. એટલે એની અંદર કન્ફ્યુઝન થાય નહીં, એનું ધ્યાન રાખવાનું. ચલો સૌથી પહેલાં આપણે જોઈએ ધરાવર્તી, કે ધરાવર્તી જરાયુ વિન્યાસ એટલે શું. ધરાવર્તી, ધરા એટલે કિનારી, બરાબર. કે હવે અહીંયા કોની કિનારીની વાત છે, તો જુઓ સિમ્પલ, હું તમને પહેલાં બરાબર આપણે દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે વાલ અને વટાણાની જે સીંગો આવે છે એ તો બધાએ જોયેલી જ હશે. વાલ અને વટાણાની સીંગો બધાએ જોયેલી હોય છે, બરાબર ને. કે તો એ સીંગોની અંદર આપણે વાત કરીએ તો એ જે સીંગ છે ને, આ સીંગ આખી વાલ અને વટાણાની આ જે આખી સીંગ છે એ એક ફળ છે. શું છે? એક ફળ છે, બરાબર. તો એમાં તમે જોયું હશે કંઈક આ રીતે દાણા કંઈક આ રીતે ગોઠવાયેલા હોય છે. આ રીતે દાણા ગોઠવાયેલા હોય છે. પછી આ સીંગને ફોલીએ એટલે આપણને એના દાણા મળતા હોય છે. બોલો હા કે ના? બરાબર ને. આપણે એ સીંગને ફોલીએ તો આપણને શું મળે? દાણા મળે છે. ક્લિયર? તો અહીંયા જો આ છે ધરા. તો અહીંયા તમારે ગોઠવવાના છે કોને? અંડકોને ગોઠવવાના છે. અંડકોની ગોઠવણીને જ આપણે શું કહીએ છીએ? જરાયુ વિન્યાસ. નામ પકડો ધરાવર્તી. એટલે અંડકો છે, આ જે કિનારી તમને દેખાય છે, આ જે કિનારી તમને દેખાય છે, બરાબર. કે તો બીજાશયની જે અંદરની ગડીઓ હોય છે એ અંદરની ગડીઓમાં બે હરોળમાં અંડકોની ગોઠવણી થયેલી હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આ છે બીજાશયની અંદરની ગડીઓ, આ છે બીજાશયની અંદરની ગડીઓ. તો બીજાશયની અંદરની ગડીઓમાં આ રીતે બે હરોળમાં શું ગોઠવાયેલા હોય છે? અંડકો ગોઠવાયેલા હોય છે. અંડકો તો પછી બને, અંડકો તો પહેલાં હોય છે, પછી બીજ તો બને છે ને. જે આપણે દાણા કહીએ છીએ એ તો પછી બને છે, પણ એ પહેલાં ભૂતકાળમાં શું હતા? અંડકો હતા, બરાબર. અને આ જે વટાણા અને વાલની તમને જે સીંગ જોવા મળે છે એ સીંગ ભૂતકાળમાં બીજાશય હતી. શું હતી? ભૂતકાળમાં બીજાશય હતી, પણ ફલન થયું એટલે શું બની ગઈ? એ ફળ બની ગઈ. અને એની અંદર તમને જે દાણા જોવા મળે છે ભૂતકાળમાં અંડકો હતા, પણ હવે ફલન થયું એટલે શું બની ગયા? બીજ બની ગયા. બોલો ઉતરે છે મગજમાં વાત? બરાબર. કે તો ધરાવર્તીનો મતલબ તમે સમજી ગયા. અંડકોની ગોઠવણી કઈ રીતે થયેલી છે આમાં? તો અંડકોની ગોઠવણી આ બીજાશયની જે અંદરની ગડીઓ છે, અંદરની ગડીઓ ઉપર સળંગ હરોળમાં, એટલે કે સામાન્ય રીતે બે હરોળમાં અંડકોની ગોઠવણી થયેલી જોવા મળે છે. અથવા તો તમે એમ કહી શકો બીજાશયની દિવાલની વક્ષ સેવની. કઈ સેવની? વક્ષ. આ જે મારી સાઈડ છે વક્ષ સાઈડ કહેવાય, અને પાછળની છે પૃષ્ઠ કહેવાય, બરાબર. ઓકે. અહીં આ જે બીજાશયની દિવાલ છે આ એની અંદરની જે સાઈડ છે એને વક્ષ કહેવાય. કઈ સાઈડ કહેવાય? આ વક્ષ કહેવાશે. ઓકે. વક્ષ સેવની. સેવની એટલે તમારે સમજવાનું ધરા, કિનારી, એને શું કહેવાય? સેવની. એટલે અંડકોની ગોઠવણી બીજાશયની કઈ તરફ થયેલી હોય છે? વક્ષ સેવની તરફ થયેલી હોય છે. અને કેટલી હરોળમાં? બે હરોળમાં. એટલે હરોળની પેટર્નમાં અંડકો ગોઠવાયેલા હોય છે. બસ. તો આ જરાયુ વિન્યાસને શું કહેવાય? ધરાવર્તી જરાયુ વિન્યાસ. ઉદાહરણ વાલ અને વટાણા. બોલો ખ્યાલ આવી ગયો? લખી લઈએ એના વિશે. તેમાં અંડકોની ગોઠવણી, અંડકોની ગોઠવણી બીજાશયની દિવાલની અંદરની ગડીઓમાં અથવા વક્ષ સેવની ઉપર બે હરોળમાં થયેલી હોય છે. એને આપણે કહીએ છીએ ધરાવર્તી જરાયુ વિન્યાસ. ઉદાહરણ વાલ અને વટાણા. બોલો ખ્યાલ આવી ગયો ને? ચલો બીજા નંબરની અંદર તો બીજો પ્રકાર છે ચર્મવર્તી. ચર્મ એટલે ચામડી. ચામડી તો સૌથી બહાર જ હોય ને. આપણી બી ચામડી ક્યાં છે? સૌથી
બહાર. એટલે ચર્મથી મતલબ શું થાય છે? ચર્મથી મતલબ થાય છે પરિઘ વિસ્તારનું. કેવું? પરિઘ વિસ્તારનું, બહારની સાઈડનું. એને શું કહેવાય છે? ચર્મ. એટલે આપણે શબ્દ ઉપરથી વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર ને? ઓકે, સમજો. અહીંયા ચર્મવર્તી એટલે શું સમજી લો કે આ બીજાશય છે. બરાબર? ઓકે. અને આ જે બીજાશય છે એની આ જે અંદરની દિવાલ છે, અંદરની દિવાલ ઉપર આ રીતે ગોઠવાયેલા હોય છે અંડકો. આ બીજાશયની દિવાલ છે. અને આ બીજાશયની આ જે પરિઘની દિવાલ છે, તો આ પરિઘની દિવાલમાં આ રીતે અંડકોની ગોઠવણી થયેલી હોય છે. ક્લિયર? તો એને શું કહીશું આપણે? ચર્મવર્તી તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ જ છે, એમાં કંઈ વાગ મારવાનું છે નહીં. બરાબર? ચર્મવર્તી એટલે અંડક આ બીજાશય છે અને આ બીજાશયની દિવાલ છે. હવે અંડકો આ બીજાશયની જે પરિઘની દિવાલ છે ને, આ પરિઘની દિવાલમાં અથવા તો બીજાશયનો જે પરિઘ વિસ્તાર છે, એ પરિઘ વિસ્તાર ઉપર અંડકોની ગોઠવણી આ રીતે થયેલી હોય છે. સિમ્પલ. એને શું કહેવાય છે? ચર્મવર્તી. ક્લિયર? કે બીજું, આ ચર્મવર્તી જરાય વિન્યાસ તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે આ બીજાશય છે એ કોટરોમાં વહેંચાયેલું છે. કેવું લાગશે? કોટરોમાં વહેંચાયેલું. એટલે આ રીતે અહીંયા આ એક કોટર અહીંયા પડે છે, આ બીજું પડે, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, એવો તમને આભાસ થશે. ખ્યાલ આવી ગયો? કે એટલે અહીંયા ખોટા પડદાઓની રચના થાય છે. ખોટા પડદાઓ એટલે જેને કહેવાય છે કૂટપટ. શું કહેવાય એને? કૂટપટ. કૂટ એટલે નથી પણ લાગે છે, નથી પણ લાગે છે, એનો આભાસ થાય છે. બરાબર? એવા પડદાઓની રચના થતી હોય છે. એટલે અહીંયા આ રીતે સમજી લો કે આ રીતે એક પડદો તમને એવું લાગે, આ રીતે પડદો છે એવું લાગે, અહીંયા પડદો છે એવું લાગે, આ રીતે આમ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ બધા કૂટપટ છે. શું છે? કૂટપટ. કૂટપટની રચના થાય છે. એટલે આ બીજાશય છે, તમને એવું લાગશે કે છે તો એક જ કોટરીય છે. કેવું? એક કોટરીય, પણ તમને બે કોટરોમાં વહેંચાયેલું હોય એવું લાગે. ઘણીવાર તમને એવું લાગે ઘણા બધા કોટરોમાં વહેંચાયેલું છે, એટલે કે બહુ કોટરીય હોય અથવા તો દ્વિકોટરીય હોય એવું લાગે તમને, પણ અસલમાં હોય કેવું? એક કોટરીય. ક્લિયર? પણ એમાં શાની રચના થાય છે? કૂટપટની રચના થાય છે. બોલો, સમજાયું? હા કે ના? ખ્યાલ આવી ગયો? ઓકે. તો ચર્મવર્તીની વ્યાખ્યા શું થશે? તો ચર્મવર્તીની વ્યાખ્યા હમણાં આપણે ડિસ્કસ કરીએ પ્રમાણે કે બીજાશયની જે પરિઘ દિવાલ છે, બીજાશયની પરિઘ દિવાલમાં પરિઘવર્તી રીતે અંડકોની ગોઠવણી થયેલી હોય છે, જેમાં કૂટપટનું નિર્માણ થાય છે, જેના કારણે બીજાશય એક કોટરીય હોવા છતાં કેવું લાગે છે આપણને? દ્વિકોટરીય અથવા તો બહુ કોટરીય લાગે છે. બરાબર? ઉદાહરણ છે રાઈ અને દારૂડી. કયા ઉદાહરણ છે? રાઈ અને દારૂડી. ક્લિયર? લખી દઈએ. તેમાં અંડકોની ગોઠવણી બીજાશયના પરિઘ ભાગમાં થાય છે. તેથી તેમાં કૂટપટનું નિર્માણ થાય છે અને બીજાશય દ્વિકોટરીય અથવા બહુકોટરીય જોવા મળે છે. તેને ચર્મવર્તી જરાય વિન્યાસ કહે છે. ઉદાહરણ રાઈ, દારૂડી. ચલો નંબર 3. તો ત્રીજો પ્રકાર છે અક્ષવર્તી. જો અહીંયા પ્રકાર હતો ધરાવર્તી, એટલે અંડકો ક્યાં ગોઠવાયેલા હતા? એની કિનારી જેની ધરા છે
એના ઉપર પણ હરોળમાં હતા. કેવા હતા? હરોળમાં છે. પ્રકાર હતો અહીંયા શું? ચર્મવર્તી. એટલે અંડકો પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હતા. પ્રકાર શું છે? અક્ષવર્તી. એટલે અંડકો અક્ષ ઉપર ગોઠવાશે. અંડકો ક્યાં ગોઠવાશે? અક્ષ ઉપર ગોઠવાશે. ક્લિયર? જો સમજવાનો પ્રયત્ન કરો. આ બીજાશય છે. તો અક્ષવર્તીમાં શું થાય છે? તો અક્ષવર્તીમાં બીજાશયના મધ્યમાં એક અક્ષ ઉત્પન્ન થાય છે. સમજી લો કે આમ કોઈ સમજી લો કે નળાકાર આમ પીપળું છે અને વચ્ચે આમ કોઈ આપણે દંડો મૂકી દીધો. આમ મધ્યમાં શું પેદા થઈ ગઈ? અક્ષ પેદા થઈ ગઈ. એવી રીતે બીજાશયમાં પણ મધ્યમાં શું પેદા થાય છે? એક અક્ષ પેદા થાય છે. પણ આ જે અક્ષ છે એ બીજાશયની દિવાલ સાથે આ રીતે કનેક્શન ધરાવે છે. આ અક્ષ બીજાશયની દિવાલ સાથે શું ધરાવે છે? કનેક્શન, સંપર્કમાં હોય છે. આ બીજાશય છે. વચ્ચે તમે શું ઊભું કરી દીધું? એક અક્ષ. પણ એ અક્ષ છે કોની સાથે અટેચ છે? બીજાશય સાથે અટેચ છે. ક્લિયર? કે એટલે તમે અહીંયા જોઈ શકો છો બીજાશય કેવું બન્યું? બહુકોટરીય બન્યું ને? કેવું બન્યું બીજાશય? બીજાશય બહુકોટરીય બને છે. ખ્યાલ આવી ગયો ને? અહીંયા બીજાશય એક કોટરીય હોય. કેવું હોય? હા, અહીંયા બીજાશય હોય એક કોટરીય પણ કૂટપટની રચના થાય એટલે લાગે તમને કેવું? બહુકોટરીય અને દ્વિકોટરીય લાગે. અહીંયા તો લાગે વાગે નહીં, હોય જ. કેવું હોય? બીજાશય બહુકોટરીય જ હોય. બોલો, સમજાયું? ઓકે. એટલે અક્ષવર્તીની અંદર બીજાશયના પોલાણમાં મધ્યમાં એક અક્ષ પેદા થાય છે. કેન્દ્રમાં શું પેદા થાય છે? એક અક્ષ પેદા થાય છે. અને આ અક્ષ છે બીજાશયની દિવાલના સંપર્કમાં હોય છે. અને આ અક્ષ ઉપર હવે અહીંયા ગોઠવણી કરવાની તમારે અંડકોની. આ શું ગોઠવાઈ ગયું? અંડકો. પૂરું થઈ ગયું. આને શું કહેવાય? અક્ષવર્તી જરાયુ વિન્યાસ. બરાબર? ઉદાહરણ તમને 2-3 આપેલા છે. એમાં જાસૂદ છે, ટામેટા, લીંબુ. બરાબર ને? કે તો આસાના ઉદાહરણ છે? અક્ષવર્તીના ઉદાહરણ. સિમ્પલ છે, સમજી ગયા? પહેલાં એમ કહો મને. બીજાશયના મધ્યમાં કેન્દ્રમાં એક અક્ષનું નિર્માણ થાય છે અને એ અક્ષ બીજાશયની દિવાલ સાથે સંપર્કમાં હોય છે. બીજાશય કેવું બને છે? બહુકોટરીય. અને એ અક્ષ ઉપર બીજાશય, અહીંયા દિવાલ છે ને, બીજાશયની દિવાલ છે ને, ત્યાં અંડકો નથી ગોઠવાયેલા. જો અહીંયા તો ત્યાં ગોઠવાયા છે, ખબર પડી ને? પણ અહીંયા અંડકો ક્યાં ગોઠવાશે? અક્ષ ઉપર ગોઠવાશે. બીજાશયની જે પરિઘની દિવાલ છે ત્યાં નહીં ગોઠવાય. ક્યાં ગોઠવાશે? અક્ષ ઉપર અંડકોની ગોઠવણી થાય છે. અને એટલા માટે કહીએ છીએ આપણે આને અક્ષવર્તી. ક્લિયર? લખી લઈએ. તેમાં બીજાશયની મધ્યમાં, કૌંસમાં લખીશું કેન્દ્રમાં, અક્ષનું નિર્માણ થાય છે. બીજાશય બહુકોટરીય બને છે અને અક્ષ પર અંડકોની ગોઠવણી થાય છે. ને છેલ્લો મુદ્દો લખીશું. અહીંયા આ જે કોટરો બન્યા ને, આ કોટરો, કેટલા કોટરો બનશે એનો આધાર શાના ઉપર છે? તો કેટલા કોટરો બનશે એનો આધાર સ્ત્રી કેસરની સંખ્યા ઉપર છે. અહીંયા 3 કોટરો બન્યા. કેટલા બન્યા? એનો મતલબ એમ કે સ્ત્રી કેસરો કેટલા હશે? 3. અહીંયા 3 સ્ત્રી કેસરો કેવા હશે? મુક્ત નહીં હોય, યુક્ત હશે. કેવા હશે? યુક્ત. ઓકે. અહીંયા એક બીજો હું તમને મુદ્દો ક્લિયર કરી દઉં. જો સ્ત્રી કેસરો યુક્ત હોય ને, મુક્ત ના હોય, પણ કેવા હોય? યુક્ત હોય. આ બધા સ્ત્રી કેસરો છે. આ બધા શું છે? સ્ત્રી કેસરો છે. પણ આ બધા સ્ત્રી કેસરોનું બીજાશય હોય તો એક જ. જો સ્ત્રી કેસરો યુક્ત હોય, બરાબર, એટલે એકબીજાથી કેવા હોય? જોડાયેલા હોય. તો બધાનું બીજાશય તો કેવું હોય? એક જ હોય. પણ અહીંયા કેટલા છે? સમજી લો 1, 2, 3, 4 અને 5. તો અહીંયા કેટલા કોટરો હશે? 5 કોટરો હોય. 1, 2, 3, 4 અને 5.
એટલે બીજાશયની અંદર આ જે કોટરો પડે છે, કોટરોની સંખ્યાનો આધારે સ્ત્રી કેસરની સંખ્યા ઉપર રહેલો હોય છે. ક્લિયર? તો લખી દઈએ એ પણ છેલ્લે. કોટરોની સંખ્યાનો આધાર, કોટરોની સંખ્યાનો આધાર સ્ત્રી કેસરની સંખ્યા પર રહેલો છે. તો આ પ્રકારનો જે જરાય વિન્યાસ છે એને શું કહીશું આપણે? અક્ષવર્તી. ઉદાહરણ લખી દઈએ આપણે. ટામેટું, જાસૂદ, લીંબુ. ચલો ચોથો પ્રકાર જોઈએ હવે. નંબર 4, મુક્ત કેન્દ્રસ્થ. નીટની દ્રષ્ટિએ એક પ્રકારે આઈએમપી કહેવાય છે અને ઘણી બધી વાર આ પ્રકારમાંથી સવાલો આવી ગયેલા છે. ખાસ કરીને એના ઉદાહરણ વિશે ખાસ પૂછાય છે. બરાબર? કે સમજી લો. પહેલાં મુક્ત કેન્દ્રસ્થ એટલે શું સમજી લો કે બીજાશય છે. બીજાશયમાં જે રીતે અહીંયા આપણે જોયું ને અક્ષવર્તીમાં મધ્યમાં અક્ષ પેદા થાય છે, એવી જ રીતે અહીંયા પણ મધ્યમાં શું પેદા થશે? અક્ષ પેદા થશે. પણ અહીંયા તમે જુઓ છો આ જે અક્ષ છે એ બીજાશયની દિવાલના સંપર્કમાં છે ને, બરાબર? એટલે આ કોન્ટેક્ટમાં છે. પણ અહીંયા આ જે અક્ષ બને છે કેવી હશે? મુક્ત હશે. અહીંયા એનો બીજાશયની દિવાલ સાથે કોઈ સંપર્ક છે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? કે અને અંડકો છે કંઈક આ રીતે અક્ષ ઉપર ગોઠવાયેલા હોય છે અને અંડકોની ગોઠવણી તલ ભાગેથી થાય છે. ક્યાંથી થશે? તલ ભાગેથી થયેલી હોય છે. એટલે ફ્રી છે એકદમ. અંડકો કેવા છે? ફ્રી છે. અક્ષ પણ કેવી છે? ફ્રી છે. અહીંયા આમ કોઈ બીજાશયની દિવાલથી કેવા છે? બધા ફ્રી છે. સમજાવ્યું કે નહીં? આમાં ને આમાં ખબર પડી ગઈ ને? આમાં ને આમાં ફરક ખબર પડી તમને? અહીંયા પણ અક્ષ પેદા થાય છે, અહીંયા પણ શું? અક્ષ પેદા થાય છે. પણ આ જે અક્ષ છે આ બીજાશયની દિવાલના શું છે? કોન્ટેક્ટમાં છે. પણ અહીંયા અક્ષ પેદા થાય છે પણ અહીંયા કોઈ આમ બીજાશયની દિવાલ સાથે કોઈ સંપર્ક છે નહીં. અક્ષ કેવી છે? એકદમ મુક્ત છે. બરાબર? અને અક્ષ ઉપર અંડકોની ગોઠવણી છે તલ ભાગેથી થતી હોય છે. અહીંયા પણ અંડકોની ગોઠવણી અક્ષ ઉપર જ થવાની છે. બરાબર? પણ કયા? તલ ભાગેથી થાય છે. ક્લિયર? તો આ પ્રકારનો જે જરાય વિન્યાસ છે એને શું કહેવાય? મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખવામાં આવે છે. બોલો, સમજી ગયા? 2 ઉદાહરણ આપેલા છે સરસ મજાના. એક ડાયન્થસ છે અને બીજું છે પ્રિમરોઝ. એક છે ડાયન્થસ અને બીજું પ્રિમરોઝ. ક્લિયર? ચલો લખી લઈએ હવે આના વિશે. તેમાં બીજાશયના મધ્યમાં નિર્માણ પામતી અક્ષ પર અંડકોની ગોઠવણી તલ ભાગેથી થાય છે. અક્ષ બીજાશયની દિવાલથી મુક્ત છે તેને મુક્ત કેન્દ્રસ્થ જરાય વિન્યાસ કહે છે. ઉદાહરણ ડાયન્થસ, પ્રિમરોઝ. ચલો નંબર 5, તલસ્થ જરાય વિન્યાસ. તલસ્થ જરાય વિન્યાસ કોને? એકદમ સિમ્પલમાં સિમ્પલ અને એકદમ સરળ. બરાબર? સમજી લો કે આ બીજાશય છે. તલસ્થ બીજાશયના તલ ભાગે ફક્ત એક જ અંડક ગોઠવાયેલો હોય, આ રીતે વાત પૂરી થઈ ગઈ. આને કહેવાય તલસ્થ જરાય વિન્યાસ. બોલો, ખ્યાલ આવી ગયો? તલસ્થ જરાય વિન્યાસમાં બીજાશયના તલ ભાગે અંડકની ગોઠવણી થયેલી હોય છે અને ફક્ત એક જ અંડક જોવા મળે છે. બરાબર? તો આને શું કહેવાય? તલસ્થ જરાય વિન્યાસ. ઉદાહરણમાં તમે ઘણા બધા લખી શકો છો પણ એક ઉદાહરણ આપણે લખીશું અહીંયા. સૂર્યમુખી
લખી દઈએ વ્યાખ્યામાં. તેમાં એક જ અંડક બીજાશયના તલભાગે ગોઠવાયેલ હોય છે તેને તલસ્થ જરાય વિન્યાસ કહે છે. ઉદાહરણ સૂર્યમુખી. તો અહીંયા આપણો એક ટોપિક પૂરો થયો. કયો? જરાયુ વિન્યાસ. ખ્યાલ આવી ગયો ને? કે તો જરાયુ વિન્યાસ એટલે કે બીજાશયની અંદર અંડકોની જે ગોઠવણી છે એને જરાયુ વિન્યાસ કહે છે. 5 સરસ મજાના પ્રકારોના નામ યાદ રાખશું. ધરાવતી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. દરેકની અંદર જેવું નામ છે એ પ્રમાણે આપણે વ્યાખ્યાને ગોખવાનો તો નહીં, પણ આપણે સમજીને યાદ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર? દરેકમાં ઉદાહરણ યાદ રાખી લઈશું. ધરાવર્તીમાં છે વાલવટાણા, ચર્મમાં છે રાઈ અને દારૂડી, અક્ષવર્તીમાં છે ટામેટું, જાસૂદ અને લીંબુ, મુક્ત કેન્દ્રસ્થના ઉદાહરણ આ મોસ્ટ IMP કહેવાય છે નીટની એક્ઝામ માટે પણ, ડાયન્થસ અને પ્રિમરોઝ, અને તલસ્થની અંદર છે સૂર્યમુખી. બોલો, જરાય વિન્યાસમાં કોઈને કંઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો વધીએ આગળ. હવે તો આપણે વાત કરીએ છીએ હવે ફળની. બરાબર? તો આખો ફળનો મુદ્દો તો પૂરો નહીં થાય. બરાબર? પણ એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ, કે ફળની વ્યાખ્યા જોઈ લઈએ, અને ફળના જે પ્રકારો છે પ્રકારોના નામ એક સરસ મજાનું વર્ગીકરણ તૈયાર કરી લઈએ. બરાબર ને? કે ફળ વિશે બહુ જ ઓછું તમારી બુકની અંદર આપેલું છે, પણ નીટની પરીક્ષામાં ઘણીવાર ફળ વિશે ઘણા બધા મુદ્દાઓ પૂછાતા હોય છે. ક્લિયર? ઓકે. તો વધી હવે આગળ. ચલો હવે આપણે જોઈશું ફળ વિશે. અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ ફ્રૂટ. પહેલાં તો એની વ્યાખ્યા યાદ કરી લઈએ. ફળ કોને કહેવાય? તો મહેનત કર્યા પછી મળે એને શું કહેવાય? મહેનતનું ફળ કેવું હોય? પણ આપણે મહેનત કરીને કેરી ખાવી હોય તો ખાટી બી મળે. તો ફળની વ્યાખ્યામાં આપણે લખીએ કે જે મહેનત કર્યા પછી મળે છે એને શું કહે છે? ફળ કહે છે. વૈજ્ઞાનિક ભાષા આપણે એની મતલબ વૈજ્ઞાનિક ભાષામાં વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ. શ્રીકેસરના મુદ્દામાં આપણે કાલે જોયું ને, બીજાશય છે એનું ફલન થાય એટલે બીજાશયનું શું બની જાય? બસ, તો એ ફળની વ્યાખ્યા થઈ ગઈ. પરિપક્વ બીજાશયને અથવા તો ફલિત બીજાશયને શું કહે છે? ફળ કહે છે. બરાબર ને? ફટાફટ વ્યાખ્યા લખી દઈએ. ફલિત બીજાશયને અથવા પરિપક્વ બીજાશયને ફળ કહે છે. ચલો એની સાથે સાથે એક બીજી વ્યાખ્યા ફળની લખી. ફળ શું છે તો ખ્યાલ આવી ગયો. ફલન થશે એટલે બીજાશયનું શું બની જશે? ફળ બની જશે. અને એમાં જે અંડકો હશે એના બીજ બની જશે. બરાબર? આટલું સિમ્પલ લોજિક એકવાર યાદ રાખી લેવાનું. હવે ફળના મુખ્ય પ્રકારો આપણે જોવા જઈએ. સમજી લો કે અહીંયા હું સેન્ટરમાં લખું છું. બરાબર? કે અહીંયા લખું છું ફળના પ્રકારો. બરાબર? તો એક એકદમ સિમ્પલ અને મામૂલી જે ફળનો પ્રકાર છે એને કહીએ છીએ આપણે સત્યફળ. કયું ફળ? સત્યફળ. સત્યફળ કોને કહેવાય? જે ખાઈને માણસ સાચું બોલે એને શું કહેવાય? એવું હશે? એ ફળ ખાઈએ એટલે આપણે કેવું બોલીએ?
સાચું જ બોલીએ, જૂઠું બોલ્યો તો એ બોલી શકીએ તો એને શું કહેવાય? સત્યફળ. તો વૈજ્ઞાનિક ભાષામાં વ્યાખ્યા આપી દઈએ કે સત્યફળ એટલે શું? તો સત્યફળ એટલે જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થાય. શામાંથી? જે ફળ ફક્ત બીજાશયમાંથી જ બન્યું હોય એમ. બીજાશય સિવાય પુષ્પના કોઈ ભાગમાંથી ફળનો વિકાસ થયેલો હોય નહીં. પુષ્પમાં તો બીજા બધા ભાગો છે ને, પુષ્પાસન છે, પુષ્પાધાર છે, પુષ્પદંડ છે, નિપત્રો હોય છે, બીજા પણ ચક્રો હોય છે, બરાબર. પણ ફળ શામાંથી બને? ફક્ત બીજાશયમાંથી જ બને. એટલે જે ફળના વિકાસમાં ફક્ત બીજાશયનો જ હાથ હોય અને બીજાશયનો જ પગ હોય. સમજ્યા કે નહીં? એટલે જે ફળના વિકાસમાં ફક્ત બીજાશયનું જ ઇન્વોલ્વમેન્ટ હોય, બીજાશય જ ઇન્વોલ્વડ હોય, એવા ફળને શું કહેવાય? સત્યફળ કહેવાય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો ફળનો એક પ્રકાર શું છે? સત્યફળ. એટલે આની અંદર આપણે લખી શકીએ કે આ જે સત્યફળ છે એની અંદર આપણે લખી શકીએ કે ભાઈ તેનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થાય છે. ક્લિયર? આવી રીતે તમે પણ લખવાનો પ્રયત્ન કરો. નીચે બધા મુખ્ય પ્રકારો લખીશું આપણે. ઉપર ખાલી 2 ટચુકડી વ્યાખ્યાઓ છે એની આપણે સમજણ પહેલાં લઈ લઈએ. સત્યફળ કીધું આને. તો મોટા ભાગના ફળ કેવા હોય છે? સત્યફળ હોય છે, જેને ખાઈને આપણે ફક્ત કેવું બોલી શકીએ? સાચું જ બોલી શકીએ છીએ. અને જે ફળને ખાઈને માણસ ખોટું બોલે એને શું કહેવાય? અસત્ય ફળ. અસત્ય ફળ અસત્ય થોડું હોય ને. માણસ અસત્ય હોઈ શકે છે, ફળ અસત્ય હોય, ફળ અસત્ય ના હોય. તો અહીંયા સત્યની સામે અસત્ય ફળ શબ્દ નહીં વાપરીએ, પણ આપણે શબ્દ વાપરીશું કૂટ ફળ. કયું ફળ? કૂટ ફળ. હાલાકી અંગ્રેજીમાં એમ કહેવાય છે આ જે ફળ છે ને સત્યફળ, એને અંગ્રેજીમાં એવું કહેવાય ટ્રુ ફ્રૂટ. શું કહેવાય? હા, ટ્રુ ફ્રૂટ કહેવાય, બરાબર. પણ કૂટ ફળને અંગ્રેજીમાં ફોલ્સ ફ્રૂટ જ કહેવાય છે, પણ ગુજરાતીમાં અસત્ય ફળ ના કહેવાય. સમજાયું ને? કૂટ ફળને અંગ્રેજીમાં શું કહેવાય છે? ફોલ્સ ફ્રૂટ કહેવાય. ફોલ્સ એટલે ખોટું ને, અસત્ય એટલે ફોલ્સ કહેવાય. પણ ગુજરાતીમાં આપણે એને અસત્ય ફળ ના કહી શકીએ. સારું લાગે નહીં, શોભે નહીં, ખોટું લાગે, બરાબર. ફળ જ ખોટું છે પણ એને બી ખોટું લાગે. એને કેવું કહો તમે? અસત્ય ફળ કહો. તો એટલે એને આપણે અસત્ય ફળ ના કીધું, પણ થોડી સોફેસ્ટિકેટેડ ભાષામાં કીધું. શું? કૂટ ફળ. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે સમજી લો કે દારૂડિયો છે. તેને દારૂડિયો તમે કહો ને તો ખોટું લાગે એને. પછી એને તમે કહો આલ્કોહોલિક કહો ને તો સારું લાગે. એને આલ્કોહોલિક કહો તો એને સારું લાગે, પણ એને દારૂડિયો કહો, બેવડો કહો તો ખોટું લાગી જાય, કે ઇન્સર્ટ કરી મારી એમ થઈ જાય. ઓકે. તો આ કૂટ ફળ છે એક પ્રકાર. જો અહીંયા સત્યફળની વ્યાખ્યામાં શું લખ્યું આપણે? તેનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થાય છે. તો કૂટ ફળનો વિકાસમાં વ્યાખ્યામાં લખવાનું આપણે કે તેનો વિકાસ બીજાશયમાંથી તો થશે જ, એવું નહીં બીજાશયમાંથી નહીં થાય. કૂટ ફળનો વિકાસમાં બીજાશય છે એનો હાથ તો હોય છે જ, પણ બીજા પુષ્પના જે ભાગો છે એ પણ આ ફળના વિકાસમાં ભાગ લે છે. સમજાયું કે નહીં? ખ્યાલ આવ્યો ને? આ ફળ બને ફક્ત બીજાશયમાંથી બને, પણ આ જે ફળ બને ને એમાં બીજાશયનો બી હિસ્સો હોય, પ્લસ પુષ્પના જે બીજા ભાગો છે. સમજી લો કે પુષ્પાસન છે, પુષ્પદંડ છે, પત્રાક્ષ છે. તો આ બધા જે ભાગો છે એ પણ ફળના વિકાસમાં ફાળો લે. તો એને કહેવાય કેવું ફળ? કૂટ ફળ. ક્લિયર? તો લખીશું આપણે તે ફળના વિકાસમાં બીજાશય ઉપરાંત પુષ્પના બીજા ભાગો જેવા કે પુષ્પાસન, પત્રાક્ષ વગેરે ભાગ લે છે. તો આવા ફળને શું કહીશું આપણે? કૂટ ફળ. બરાબર. આ ટ્રુ ફ્રૂટ કહેવાય, આને ફોલ્સ ફ્રૂટ કહેવાય. બરાબર. સરસ મજાના 2 ઉદાહરણ આજીવન યાદ રાખજો. એક સફરજન, બરાબર, અને બીજું જે છે ઉદાહરણ એક છે કાજુ. બરાબર.
તો સફરજન હવે લેવું હોય તો તમે ફ્રૂટની જે લારી છે એમાં જઈને કહેવાનું ભાઈ સત્ય ફળ આપો, આમાંથી કૂટ ફળ આપો. કેવું ફળ આપો? 1 કિલો કૂટ ફળ આપો, શિમલાના કૂટ ફળ આપજો. ઓકે, તો સફરજનમાં કૂટ ફળ. તો સફરજનમાં બીજો કયો ભાગ છે કે જે એની બનાવટમાં ભાગ લે છે? તો પુષ્પાસન. બીજાશય તો ભાગ લેશે જ ફળની બનાવટમાં. બીજો પુષ્પનો કયો ભાગ? પુષ્પાસન ભાગ લે છે. કાજુની અંદર કોણ લે છે? પત્રાક્ષ. કાજુ પણ કૂટ ફળ છે, સફરજન પણ કૂટ ફળ છે, પણ સફરજનમાં એની બનાવટમાં બીજાશય તો ખરું જ, પાછું આ ના ભૂલતા, બીજાશય તો ખરું જ, એની સાથે સાથે કોણ? પુષ્પાસન પણ લાડવા લે છે. કાજુમાં પત્રાક્ષ પણ લાડવા લેશે. બરાબર. તો આ ફળને શું કહેવાય? કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એક બીજું ફળ હોય છે જેને કહેવાય અફલિત ફળ. અફલિત ફળ નામ ઉપરથી એની વ્યાખ્યા ક્લિયર થઈ જાય છે, જો કે વ્યાખ્યા લખવાની પણ જરૂર નથી. જે ફળનો વિકાસ ફલન વગર થાય તો એને શું કહેવાય? અફલિત ફળ. દાખલા તરીકે કેળું, અને એટલા માટે એમાં બીજ જોવા મળતું નથી. ખ્યાલ આવી ગયો કે? તો જે ફળનો વિકાસ ફલન વગર થાય છે. મોટાભાગના ફળો ફલિત જ હોય છે. મોટાભાગના ફળો કેવા હોય? ફલન થઈને જ ફળ બને, બાકી બીજો કોઈ ઓપ્શન છે. તેમ છતાં પણ અપવાદરૂપ એવા કેટલાક ફળ છે કે જે ફલન વગર પેદા થાય છે. દાખલા તરીકે કેળું, તો એને શું કહીશું આપણે? અફલિત ફળ. હવે ફળના મુખ્ય પ્રકારો. બરાબર ને? તો ફળના આપણે અહીંયા ફક્ત વર્ગીકરણ લખીશું. ફક્ત વર્ગીકરણ લખીશું ફળના પ્રકારોનું. તો એક મુખ્ય ફળનો જે પ્રકાર છે એને કહેવાય સરળ ફળ. સરળ ફળ. બીજો જે છે ફળનો પ્રકાર એને કહેવાય સમૂહ ફળ. અને ત્રીજો જે પ્રકાર છે એને કહેવાય સંયુક્ત ફળ. ચલો, સરળ ફળ જે છે એના 2 ભાગ પાડીશું આપણે. સરળ ફળના 2 ભાગ પાડીશું. સરળ ફળમાં એક જે ફળ છે એને આપણે કહીએ છીએ શુષ્ક ફળ, અને બીજું જે ફળ છે એને કહીએ છીએ રસાળ ફળ. શુષ્ક ફળની અંદર 2 ભાગ પડશે. શુષ્ક ફળની અંદર આપણે 2 ભાગ પાડીશું આ રીતે. શુષ્ક ફળમાં 2 ભાગ પડશે. એક હોય છે સ્ફોટનશીલ. સ્ફોટનશીલ શુષ્ક ફળ. બીજા જે છે એને કહેવાય અસ્ફોટનશીલ. અસ્ફોટનશીલ શુષ્ક ફળ. આ બધું શું છે એની વ્યાખ્યાઓ પછી સમજીશું. અત્યારે ખાલી શું છે? વર્ગીકરણની વાત કરીએ છીએ આપણે. ખ્યાલ આવી ગયો કે? તો શુષ્કમાં 2 પ્રકાર, સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલની અંદર અલગ અલગ પ્રકાર પડશે. એક સ્ફોટી, શિંબ, પ્રાવર, ફટપટિક. ફૂટપટ્ટી નહીં હો, ફટપટિક. સમજાયું? અસ્ફોટનશીલની અંદર બીજા પેટા પ્રકારો પડશે. ધાન્ય ફળ, ચર્મફળ, કાષ્ઠફળ, રોમવલય ફળ અને સપક્ષ્મ ફળ. ખ્યાલ આવી ગયો? ચલો, એ જ રીતે રસાળ ફળ. તો રસાળ જે ફળ છે એના 3 પ્રકાર છે. અષ્ટીલા ફળ, અનષ્ટીલા ફળ અને ત્રીજો પ્રકાર છે સેબિયા. બરાબર? આને કહેવાશે ડ્ર્યુપ. સેબિયા છે. સેબિયા એક પ્રકારનું કૂટ ફળ છે. એ બધી શું છે, એની વ્યાખ્યાઓ શું છે, એ બધું પછી સમજવાનું છે. ઉદાહરણ પણ આપણે એ વખતે જ જોઈશું. આ ફક્ત એક શું છે? વર્ગીકરણ છે ફળનું. બરાબર કે? સમૂહ ફળ. તો સમૂહ ફળ છે એના પણ 3 પ્રકાર છે, જે રીતે અહીંયા પાડેલા છે એ જ રીતે. સમૂહ ફળમાં પણ આવશે અષ્ટીલા ફળ, અનષ્ટીલા ફળ, એ જ રીતે એક સ્ફોટી. સંયુક્ત ફળના મુખ્યત્વે 2 પ્રકારો છે. સંયુક્ત ફળના સરસાક્ષ, ઉદુંબરક, ઉદુંબરક.
સમજાયું ને? તો આ છે ફળના પ્રકારો. ખ્યાલ આવે છે? જો ફરીથી, ફળ એટલે શું? તો ફલિત બીજાશય અથવા પરિપક્વ બીજાશયને ફળ કહે છે. ફળના પ્રકારો આપણે જોયા. તો ફળના પ્રકારોમાં સત્ય ફળ કોને કહેવાય? બીજાશય જે ભાગ લે એને ફક્ત સત્ય ફળ કહેવાય. કૂટફળ કોને કહીશું? તો જે ફળના વિકાસમાં બીજાશય ઉપરાંત પુષ્પના બીજા ભાગો જેવા કે પુષ્પાસન છે, પત્રાક્ષ છે, એ બી લાવો લઈ લે કે લાવો આપણે ફળ બનાવવા ભાગ આપી દઈએ, તો પછી જે ફળ બને એને શું કહેવાય? કૂટફળ કહેવાય. અફલિત ફળ એટલે દાખલા તરીકે કેળું, કે જે ફળનો વિકાસ છે ફલન વગર થાય, એને અફલિત ફળ કહેવાય છે. આ બધા મુખ્ય પ્રકારો ફળના. સરળ ફળ એક મુખ્ય પ્રકાર, બીજો સમૂહ ફળ અને ત્રીજો સંયુક્ત ફળ. સરળ ફળમાં બે પ્રકાર, શુષ્ક ફળ, શુષ્ક સરળ અને રસાળ સરળ. શુષ્કની અંદર બે પ્રકાર, સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલમાં ચાર પ્રકાર, એક સ્ફોટી, શિંબ, પ્રાવર અને ફટપટિક. અસ્ફોટનશીલમાં પાંચ પ્રકાર, ધાન્ય ફળ, ચર્મફળ, કાષ્ઠફળ, રોમવલય ફળ અને સપક્ષ્મ. રસાળમાં ત્રણ પ્રકાર, અષ્ટિલા, અનષ્ટિલા અને સેબિયા. સમૂહ ફળમાં ત્રણ પ્રકાર, અષ્ટિલા, અનષ્ટિલા અને એક સ્ફોટી. સંયુક્તમાં બે પ્રકાર, સરસાક્ષ અને ઉદુંબરક. સરસાક્ષના બીજા 10 પ્રકારો નથી, ધ્યાન રાખજો. આટલા જ પ્રકાર છે કોના? ફળના. સમજી ગયા હા કે ના? બરાબર ને? તો આ ફક્ત છે વર્ગીકરણ. આવતીકાલે આપણે ફળના પ્રકારોની ડિટેલ અહીંયા સરળ ફળથી શરૂ કરીશું.